હેલો ગાઈસ, હું તમારા બધાની હોસ્ટ, તમારી ફ્રેન્ડ પ્રિયંકા રાઠોડ. આ વિડીયો બનાવવાનું રીઝન છે કે મહારાજ આવી રહ્યા છે અને હું અને આ રહ્યા મારા મિસ્ટર. શું હાઈ કર દે. અમે જઈ રહ્યા છે મહારાજને લેવા સ્ટેશન પર. તમને સ્ટેશન જઈને ફરી કન્ટિન્યુ કરીએ. અમે નીકળી ગયા છે ઘરેથી. જુઓ, હું ને મારા મિસ્ટર બંને મહારાજને લેવા, આરવીને લેવા માટે. મહારાજ કહેવાનું કારણ એ છે કે તમે બધા એમને મહારાજના નામથી ઓળખો છો. બાકી નામ છે વિજય ગાંગડ, જેને અમે લોકો બધા પ્રેમથી આરવી બોલાવીએ છીએ. બરાબર, લેવા નીકળી ગયા છીએ. જઈએ છીએ કાલુપુર સ્ટેશન. બરાબર, તો ચલો મળીએ કાલુપુર સ્ટેશને. થોડીક જ ક્ષણોમાં આપણી નજીકમાં છે, આપણી સામે હશે આરવી મહારાજ. કાલુપુર સ્ટેશન પહોંચી ગયા છે અમે લોકો, મિત્રો જોઈ શકો છો. અરે યાર, આ બંધ તો કરો. શીટમાં અમે લોકો કાલુપુર પહોંચી ગયા છીએ ગાઈસ. હવે થોડીક જ મિનિટોમાં આરવી અહીંયા જ હશે. લાસ્ટ ટાઈમ જ્યાં ઉભો રહ્યો હતો ત્યાં જ ઉભો રહ્યો હશે, પણ લાસ્ટ ટાઈમ છે ને વિડીયો બનાવવાનો રહી ગયો હતો, એટલે અમે આ વખતે વિડીયો બનાવી રહ્યા છીએ. બરોબર, લાસ્ટ ટાઈમ તો કહ્યું છે મહારાજને કે લાસ્ટ ટાઈમ ઉભા હતા ત્યાં જ ઉભા રહેજો મહારાજ. એટલે આરવી ત્યાં જ ઉભો હશે. આપણે થોડી વારમાં જઈશું. હવે જો અહીંયા તમે જોઈ શકો છો, મારા મિસ્ટર હસમુખ પટેલ ગાડી ચલાવી રહ્યા છે. મેં એમને કીધું હેડો લોંગ ડ્રાઈવ, પણ ના પાડે છે. બોલો મિત્રો, એ સારું કરે છે? નથી સારું કરતા ને, આ વાત છે એ. આર્મીના ફ્રેન્ડ લોકો બધા રસ્તામાં ઊભા છે. આ ક્યાં છુપીને ઊભો છે? આ રહ્યા મહારાજ મિત્રો. લે હસુ એમ પકડ. એ આજે મારું ચાનું કેમ બંધ થઈ ગયું? જો તું કેમેરા આગળ રાખ, હાથ એક કામ કર. હેલો, હસમુખને પકડાયો છે આરવી. આજે ચાનો કેમ બંધ છે લે? તે ઉતાર્યો વિડિયો બરોબર કે એવું જ ખોલ દરવાજો. જોયો નથી. ખોલ ને દરવાજો. હવે હસમુખ પટેલ જઈ રહ્યા છે મહારાજને ગલ્લા લગાડવા, વેલકમ કરવા. ભરત મિલાપ ચા શોધવામાં આવી રહી છે મિત્રો આટલી રાતે. ચાની ચિંતા છે એ લોકોને, ઘર જવાની નહીં. હેલો, ઓળખો છો આ માણસને તમે બધા? એક મિનિટ, ઓળખો. જો આ દેખાય છે, આ ચડ્ડાધારી અહીંયા મસાલા ગોતે છે. આ બાજુ હા એમ. કઈ નહીં, અમે આવીએ ગલીમાં. કઈ ગલીમાં જવું? તારા જો ઘર ખાવાનું બાકી છે, ચા પીને આવીએ. પણ એને બિચારાને ખાવાનું બાકી છે. ચા પીવી છે. સારું, જા ફટાફટ આવી. મહારાજ આવી ગયા છે. એને મારા મિસ્ટર બંને ચા પીવા ગયા છે. અમારી ખુશીનું કોઈ ઠેકાણું નથી. મારી ખુશીનું તો કોઈ ઠેકાણું નથી. મહારાજને મળ્યા પછી બહુ ખુશ છું. મારા મિસ્ટર પણ ખુશ છે. બધા ખુશ છીએ. અમે બધામાં અમે 2 જણ છીએ, ત્રીજું કોઈ છે નહીં. વી આર હેપી. હવે મહારાજ કેમ આવ્યા છે એનું કારણ છે કે મહારાજ કેમ આવ્યા છે. અહીંયા આ વિડીયોમાં નહીં કહું કે મહારાજ કેમ આવ્યા છે, એની માટે બીજો એક વિડીયો બનશે અને એ વિડીયો તમારે જોવાનો છે. અને એ વિડીયો તમે જોશો એટલે વિડીયો તમને જોયા પછી ખબર પડી જશે કે મહારાજ કેમ આવ્યા છે. બરાબર, એટલે તમારે એ જાણવા માટે કે મહારાજ અહીંયા કેમ આવ્યા છે અમદાવાદમાં, મારી સાથે બની રહેવું પડશે. અને આના પછીનો જે વ્લોગ આવશે મારો, નાનકડો મોટો ખબર નહીં કેટલો, એ વ્લોગ તમારે જોવો પડશે જાણવા માટે કે મહારાજ કેમ આવ્યા છે. ઠીક છે, બાય મિત્રો. અહીંયા હું વ્લોગ મારો એન્ડ કરી દઈશું. બાય, ટેક કેર.